સૌ પાવપણા ક્ષણુ મંગલાણં ચ સૌવેશિં પટમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વહિરી વાર નિવારિણી અર્હતે યોગીનાથાય મહાવીરાય તાહિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશી નિરવિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ. કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરંધાનં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે. મહારાજ સાહેબ બધા તમે આવતા રહો નજીક. કોઈ આવવાનું છે હજુ સાધ્વીજી મહારાજ? અને આવશે ને તો જો સાંભળો, જે આવશે બધા આ બાજુ બેસશે, બહેનોને આગળ આવવા દો. તમે નજીક બેસશો તો નજીક ઠેકાઈ જાવ ઉતરવા. આ સાધ્વીજી મહારાજની નજીક કાઢીને આવતા રહો. ચાલો આપણે દેવચંદ્રજી મહારાજા કે જે વર્તમાન કાળે શ્રીમંદર સ્વામીની પરસદામાં કેવળ જ્ઞાની તરીકે બિરાજે છે. એ જ્યારે દેવચંદ્રજી મહારાજ તરીકે હતા ત્યારે એ કેવળ જ્ઞાનના કાંઠે ઊભેલા હતા અને કેવળ જ્ઞાનના કાંઠે ઊભા રહીને એમને આ જગતની અંદરમાં જે કાંઈ અંતઃસ્ફૂર્ણાથી પોતાના અનુભવમાંથી આવેલી જે પરાવાણી, જે દિવ્યવાણી પ્રકાશી, તેનો આપણે સત્સંગ કરી રહ્યા છીએ. આ મનુષ્ય ભવની અંદરમાં બે ચીજ કરવા જેવી છે. એક, બને ત્યાં સુધી ઉપયોગને આત્મામાં અંદર રાખીને આંખો વગેરે બંધ કરીને એક આસને સ્થિરપણે બેસીને અંદરમાં શાંતપણે જોવાની ટેવ પાડવી, જેને આપણે ધ્યાન કહી શકીએ. હકીકતમાં ધ્યાન નથી, ધ્યાનનો અભ્યાસ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલાં જીવને મિથ્યાત્વ ઊભું છે, અનંતાનુબંધી કષાય ઊભા છે. એટલે રાગદ્વેષની નિબિડ ગ્રંથિ પહાડની જેમ ઊભી છે, જે ઉપયોગની અંદરમાં જઈને પ્રભુ સાથે એકમેક થવા દેતી નથી. એટલે આપણે પ્રભુ સાથે એકમેક થવાની રુચિથી, એના અર્થીપણાથી આપણે એનો એક અભ્યાસ કરી રહ્યા છીએ. અંદર આંખ વીંચીને જોવાથી અને બને એટલા સ્થિરપણે રહેવાથી બહારના જગતનું ભાન ભૂલાય છે. ભૂલે છે. ખુલ્લી આંખે જગત દેખાય છે અને જગતમાં તો કાંઈ જોવા જેવું છે જ નહીં. શું આ સંસારમાં જોવા જેવું છે? અનંતી વાર બધું જ જોઈ લીધું છે. એટલે જેને કાંઈ પણ થોડો ઘણો ધર્મ સમજાયો છે એને ખ્યાલ આવી જાય કે સંસારમાં બધું જે જોયેલું છે એનું પુનરાવર્તન છે. એટલે બંધ ખુલ્લી આંખે જગત દેખાય છે, બંધ આંખે પ્રભુને જોવાનો પ્રયત્ન કરવાનો છે.
પહેલાં પ્રભુ કેવા છે એને સત્સંગના માધ્યમે જાણી લેવાના છે, અને પછી એવા જ અંદર છે તો આપણે ઉપયોગને જેમ જેમ એ પ્રમાણે આકાર આપતા જઈએ તેમ તેમ આવરણો તૂટતા જાય, અને જ્યારે આવરણોનું વિશેષ બળ તૂટે ત્યારે પ્રભુ અંદરમાંથી પ્રગટ થાય છે. પ્રભુ ક્યાંય બહારથી મળવાના નથી. આ લખી રાખો તમે. પ્રભુ મંદિરમાંથી નહીં મળે, ઉપાશ્રયમાંથી નહીં મળે, મસ્જિદોમાંથી નહીં મળે, ચર્ચમાંથી નહીં મળે, અગિયારીમાંથી નહીં મળે, શાસ્ત્રોમાંથી નહીં મળે. પ્રભુ તો આપણા ઘટની અંદરમાં બિરાજમાન છે, પણ તે પહેલાં પ્રભુને મેળવવા માટેની તલબ ઊભી થવી જોઈએ. અને તલબ ત્યારે ઊભી થાય છે કે સાધક આ જગતની અંદરમાં જ્યારે ચારે બાજુથી કંટાળ્યો હોય છે, એને હવે અંદરમાંથી નિર્ધાર થઈ જાય છે કે મારે આ જગતનું કાંઈ પણ જોઈતું. શું બોલો છે? આ જગતનું કાંઈ પણ જોઈતું નથી. શું કીધું? શું કહેવાય? આધાર તો કહેવાય ને ભગવાન. એટલે મારી વાત સાંભળો. મંદિરમાં જે પ્રભુ છે એનું પહેલાં આલંબન લેવાનું છે, જે સાલંબન છે. એના આલંબને પ્રભુનું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કરવાનો છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે એ પ્રભુની મૂર્તિમાંથી નિર્ણય કરવાનો છે, અને શાસ્ત્રો દ્વારા ઉપદેશ અને સત્સંગના માધ્યમે પ્રભુનું સ્વરૂપ નિર્ણય કરવાનો છે. પ્રભુના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ બે વસ્તુ ઉપયોગી છે. એક પ્રભુની મુદ્રા, એક પ્રભુની મૂર્તિ. સમજાય છે? અને બીજું શાસ્ત્રો, અને શાસ્ત્રોમાંથી જેને અનુભવ પ્રાપ્ત કર્યો છે તેવા સત્પુરુષ. શું એ જીવને આધ્યાત્મ પામવા માટે પ્રબળ આલંબનરૂપ છે. શું મને સમજાતું નથી. સ્વાધ્યાય કરો એનાથી તમને તેટલો ટાઈમ અશુભમાંથી બચો. પણ આપણે તો લગન એવી લગાવવી છે કે બીજું કાંઈ ગમે નહીં, બીજું કાંઈ રૂચે નહીં. કોઈ પણ પદાર્થની રુચિ એ અધ્યાત્મની પ્રાપ્તિમાં બાધક છે. આટલું સમજી લો. જેને આત્મા પામવો છે એને બધી વસ્તુ છોડતા શીખવું જોઈશે, અને બધી વસ્તુ ભૂલતા શીખવું જોઈશે. શું? જો લેબનોનનો એક મહાકવિ, મહાચિંતક, જેનું નામ છે ખલીલ જીબ્રાન, નામ સાંભળ્યું હોય તો તમે, જે વિશ્વનો મહાન તત્વચિંતક થઈ ગયો. તમને ખબર છે એનું જે પુસ્તક અત્યંત પ્રસિદ્ધિને પામેલું કયું? ધી પ્રોફેટ. જ્યારે વિશ્વના તમામે તમામ પુસ્તકોમાંથી કયું પુસ્તક શ્રેષ્ઠ છે એનો નિર્ણય કરીને એને પારિતોષિક આપવાનું નક્કી કર્યું હતું, ત્યારે એ બધા ભેગા થયેલા જે નિર્ણય આપનારા આત્માઓ હતા એને બે પુસ્તકો પસંદ કર્યા હતા. એક ખલીલ જીબ્રાનનું ધી પ્રોફેટ, અને બીજું રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ. પણ હવે બંનેને પારિતોષિક અપાય એવું નહોતું. બેમાંથી એકને જ આપવાનું હતું. છેલ્લે પછી કળશ ઢોળાયો ગીતાંજલિ ઉપર, રવિન્દ્રનાથ ટાગોર ઉપર. આ જીબ્રાન આ કુદરતી જે સૌંદર્ય છે એની અંદરમાંથી પરમાત્મા કેવી રીતે છુપાયેલા છે એની બધી એની ચિંતન ધારા બહુ સારી હોય છે. એ ખલીલ જીબ્રાનનું ધી પ્રોફેટ ઇંગ્લિશ પુસ્તક, એનો ગુજરાતી અનુવાદ ગાંધીજીના પરમ સેવક કિશોરીલાલ મસરૂવાળા, ગાંધીજીના
કેટલા બધા સેવક હતા. એમાં પહેલા નંબરે મસરૂવાળા હતો, બીજા નંબરે મહાદેવ દેસાઈ, પ્યારેલાલજી. મહાદેવભાઈની એક વિશેષતા શું હતી કે ગાંધીજી ગમે ત્યારે ગમે તે બોલે વિશેષ એ બધું પોતાની ડાયરીમાં નહોતી લેતા. એટલે આજે કેટલા પુસ્તકો મળે છે ગાંધીજીના લખાણના, એમાં નીચે લખેલું હોય છે મહાદેવભાઈની ડાયરીમાં. પ્યારેલાલજી પણ ગાંધીજીની ઘણી નજીક હતા. શ્રીમદ રાજચંદ્રનો શતાબ્દી અંક છપાયો, એમાં પ્યારેલાલજીએ એટલે કે ગાંધીજીએ જે શ્રીમદ રાજચંદ્ર સાથે જે અનુભવ કર્યો, એમને જે કંઈક પ્રાપ્ત થયું, એનું બધું લખાણ ઇંગ્લિશમાં લખ્યું છે. સમજાય? તો અહીંયા ગાડી ધી પ્રોફેટ એનો અનુવાદ કિશોરીલાલ મસરૂવાળાએ કર્યો છે. ખલીલ જિબ્રાનનું પુસ્તક છે. ખલીલ જિબ્રાન એ લેબનોનનો મહાકવિ થઈ ગયો. આ ચિંતન કયું છે કે લગ્ન દિવસનું ચિંતન છે. પતિ અને પત્ની જે દિવસે લગ્ન ગ્રંથિથી જોડાય છે, પછી જિબ્રાન એ બંનેને માટે લખે છે. શું લખે છે? જો માણસ તત્વચિંતક બને ને તો પછી એને તત્વ સિવાય કાંઈ ગમે નહીં. આજના બધા જે ફિલોસોફરો છે ને એ ચિંતન કરે છે તત્વનું, પણ એને ગમે છે પૈસો. આજના જેટલા પંડિતો છે, જૈન કે જૈનેતર, એ બધા ભણાવે છે ધર્મનું, પણ એને પૈસાનો એટલો બધો લોભ છે કે જેની સીમા નહીં. મારું હૃદય અહીં આગળ ખટકે છે કે આ બધું કેટલું જાતનું વિચિત્રતા છે. તમે વાત કરો આત્માની અને તમારા અંદરમાં પૈસા જ કૂદ્યા કરે તો તમારો, હા ભાઈ મને સંભળાતું નથી. એટલે કહું છું, જ્યારે આ જિબ્રાન એવી વ્યક્તિ નહીં હોય એવું એના લખાણ ઉપરથી લાગે છે. એવી રીતે રવિન્દ્રનાથ ટાગોરને તો પોતાને સારો એવો અનુભવ થયેલો છે, એ પણ હું તમને પછીથી કહું છું. પણ પહેલાં આપણે જિબ્રાનનું લગ્ન દિવસનું ચિંતન એની પર જરાક નજર કરીએ. જિબ્રાન શું લખે છે, એનો અનુવાદ કરનાર મસરૂવાળા શું કહે છે? એ કહે છે કે તમે, એટલે કે પતિ પત્નીને ઉદ્દેશીને કહે છે, તમે પરસ્પર એકબીજાને ચાહજો ખરા, પણ તમારા પ્રેમની બેડી ન બનાવતા. જો બહુ સમજીને લખે છે. આ માણસને તમે સામાન્ય નહીં સમજો. એ જૈન કુળમાં નથી જન્મ્યો એટલે કાંઈ એને કાંઈ તત્વનો બોધ નથી એવું માનીને કાંઈ ચાલવાની જરૂર નથી. શું લખે છે? હું ડબલ વખત બોલું છું જેથી તમને ખ્યાલ આવે. તમે પરસ્પર એકબીજાને ચાહજો ખરા, પણ તમારા પ્રેમની બેડી ન બનાવતા, પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગર જેવો એને રાખજો. સમજાય? સાગરને બે કિનારા હોય છે, વચ્ચે પાણી હોય છે. એ કહે છે કે એને જેમ બે કાંઠા હોય છે, વચ્ચે પાણી હોય છે, પણ એ બે કાંઠાની વચ્ચે પાણી છે. એમ તમારો પ્રેમ એ બેડી ન બની જાય માટે તમારા આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગર જેવો એ તમારા પ્રેમને રાખજો. એનો અર્થ શું છે ખબર છે? કે જ્યારે છૂટા પડવાનો વખત આવે ત્યારે પ્રેમથી છૂટા પડી શકાય એવો તમારો પ્રેમ બનાવજો. શું? પ્રેમનો અર્થ જ આ છે કે પ્રેમ પાક, હા ભાઈ સંભળાતું નથી. શું થઈ ગયું? આ જીવન છે, ક્યાંય બંધાવવું એ સાચો પ્રેમ છે જ નહીં. ભૂલો જ
બંધાવામાં ક્યાં પ્રેમ છે? તો રાગ છે, અને રાગ એ બેડી છે. બોલો જોઈએ, રાગ એ બંધન છે, રાગ એ બેડી છે, દ્વેષ એ બંધન છે, દ્વેષ એ બેડી છે, મોહ એ બંધન છે, મોહ એ બેડી છે. આપણે જ્યારે પરસ્પરને ચાહીએ ત્યારે પણ આપણી સ્મૃતિમાં એ રમવું જોઈએ કે મારો આત્મા અને એનો આત્મા જુદો છે. શું આજે અમે નિકટ આવ્યા છે કર્મના ઉદયથી, પણ જ્યારે નિકટ આવ્યા છે ત્યારે આ ભાન ખોઈ નાખવાનું નથી કે અમે બે જુદા છીએ. આ તો ભાન જ નથી. અને જે પ્રેમ શબ્દ વાપરે છે એ તો રાગ છે. જો આજે આ બધાએ શું કર્યું છે ખબર છે? અધ્યાત્મના શબ્દોને સંસારમાં ઉપયોગ કર્યો છે. હકીકતમાં પ્રેમ એ અધ્યાત્મને માટે છે. મને પ્રભુ પ્રત્યે પ્રેમ છે, મને પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, ગુરુ પ્રત્યે સદભાવ છે, અને મારા ગુરુ પ્રત્યે રાગ છે એમ ન કહેવાય, પ્રભુ પ્રત્યે રાગ છે એમ ન કહેવાય. એટલે પ્રભુ અને ગુરુ પ્રત્યે રાગ શબ્દ ન વાપરતા જ્ઞાનીઓએ કયો શબ્દ વાપર્યો? અનુરાગ. રાગ શબ્દ નથી વાપર્યો, અનુરાગ. અનુરાગ એટલે ભક્તિ, અનુરાગ એટલે પ્રેમ. પ્રેમ એટલે એકબીજાની સાથે સમજપૂર્વકનું જોડાણ, સમજપૂર્વકની નિકટતા, સમજપૂર્વકનું સામીપ્ય. શું પત્ની પ્રત્યે પ્રેમ છે એમ ન કહેવાય, કે એમ જ કહેવાય, રાગ કહેવાય. સમજવે? ખ્યાલ આવે છે? હવે જ્યારે તમે અધ્યાત્મના શબ્દોનો દુરુપયોગ કરીને જે રાગ હતો એની માટે પ્રેમ શબ્દ વાપર્યો, એટલે હવે અમારે અધ્યાત્મનું મૂલ્ય આંકવા માટે અમારે પરમ પ્રેમ શબ્દ મૂકવો પડે. ભૂલો છે? પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ છે. હવે તમે જ્યારે એમ કહેશો કે મને મારી પત્ની પ્રત્યે પરમ પ્રેમ છે, તમારી પાછળ એમ કહેવું પડશે અમને પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ છે. શું કરીએ છીએ? શબ્દોનો વિચાર કરો તો પેલા તત્વનું મૂલ્ય ઘટી જાય, અને એ ઘટે કેમ ચાલે? એવી રીતે આનંદ એ અધ્યાત્મનો સૂચક શબ્દ છે, આત્મામાંથી આવતી ચીજ છે. એને બદલે તમે કે મને આજે બહુ આનંદ આવ્યો, તો પછી ત્યાં આગળ પરમાનંદ શબ્દ વાપરવો પડે. ખ્યાલ આવે છે? એટલે કહે છે કે તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ગુગવતા સાગર જેવો એને રાખજો. પછી શું લખે છે? તમે એકબીજાની પ્યાલીઓ પ્રેમથી ભરી દેજો, પણ બે એક જ પ્યાલી મોઢે માંડશો નહીં. જો જીબ્રાનનું ચિંતન ચાલી રહ્યું છે. શું તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો, પણ બે એક જ પ્યાલી મોઢે માંડશો નહીં. સાથે ગાજો અને નાચજો તથા હસથી ઉભરાજો, પણ બે એકાકી જ રહેજો. આ બધું તમને ફાવે? તમે તો હીરાની પાછળ ગાંડા બનેલા છો. તમે છે ને આ પથરામાં જ્યારથી તમને હીરાની બુદ્ધિ થઈ ગઈ ને ત્યારથી તમારા જીવનમાં અધ્યાત્મનું દિવાળું નીકળ્યું છે. આજે હીરા બજારમાં તો દિવાળા કાઢનારા છે જ, એનો તો કોઈ આંખ મૂકી શકાય એમ નથી. શું? પણ આ અધ્યાત્મમાં દિવાળું નીકળી ગયું તેનું શું? મને તો આ તમારા બધા ધંધા તમે જે કરી રહ્યા છો ને ત્યારે વિચાર જ આવે છે કે ખરેખર વર્તમાન જગત જોતા આ જે લોકો તદ્દન ધર્મ નિષ્ઠુર આજે આ સૌરાષ્ટ્રવાળા બધા ઘૂસ્યા, કાઠિયાવાડીઓ, પટેલો,
હવે એ તમારા બજારમાં એને આત્મા પુણ્ય પાપ પરલોક સદગતિ કાંઈ લેવા દેવા નથી. તદ્દન નાસ્તિકના એ બાપ છે. લોકોના પૈસા બેંકોમાંથી લઈને ઉઠાડીને કરે ને એવા સાથે પહેલાં તો બેસાય જ નહીં. મારી માન્યતા એ છે. એની સાથે બોલાય પણ નહીં, એની સાથે વાતચીત પણ ન કરાય, એને આપણી ઓફિસમાં આવવા પણ ન દેવાય, એની સાથે વેપાર ધંધા પણ ન કરાય. ગમે તેટલો નફો થતો હોય તો પણ એ રોકડેથી માગે તોય નહીં. તું વેપાર માટે લાયક જ નથી. જેની પાસે હૃદય નથી એ માણસ નથી. પહેલાં એક નક્કી કરી કાઢો. જેની પાસે હૃદય જેવી કોઈ ચીજ નથી એ માનવ તરીકે કહેવાને માટે લાયક નથી. માનવ પાસે હૃદય હોવું જોઈએ. એને બદલે એકલી બુદ્ધિ અને તેનો પૂરેપૂરો દુરુપયોગ, આ કઈ જીવન છે? એટલે એની સાથે બેસીને તમે તમારી બુદ્ધિને બગાડી અને હૃદયને ખોઈ નાખ્યું એટલે મનુષ્ય ભાવ આખો બગડી ગયો. આમાં શું સાર કાઢ્યો તમે? સમજાય? જો આ સંસારની જીવોને છે ને એક જગ્યાએ ઉપમા આપી છે કે જીવ 10 વર્ષે કેવો હોય, 20 વર્ષે કેવો હોય. ખબર છે ને તમને? એટલું નહીં. હવે 10 બોલો પહેલા. 10 દીવડો દીવો જેવો હોય, ગમે બધાને, નિર્દોષ હોય એમ. 20 બેવલો. આ મારાને બધું યાદ છે. બેવલો વાયડો. તમે શું દિલીપભાઈ? હવે બેવલો એટલે બાયડીની પાછળ ગાંડો છે, છોકરીઓની પાછળ, આની પાછળ. 30 તીખો. પછી કમાતો થાય એટલે મા બાપને સંભળાવી દે, મારી સાથે બહુ માથાપોડ નહીં કરવાની, હું જે કરું છું એમાં તમારે માથું નહીં મારવાનું, મને બધી ખબર પડે છે શું કરવું ને નહીં શું કરવું. 40 ફીકો. ધીમે ધીમે એનું નૂર ઓગળવા માંડે. 50 પાકો. 50 થાય એટલે એની ઉંમર પાકટ થઈ કહેવાય, પીઢ થઈ કહેવાય. 60 બોલો ને મારા બધામાં ડબ કરો છો. મને એમ કે એમને બધું આવડતું હશે. 60 ઝાંખો. 70 થાકો. ઝાંખો. 70 થાકી ગયેલું. થાકો. થાકી ગયેલું. 80 વાંકો. હવે કયો 90 નાગો. એને ભાન ન હોય કપડાં પહેર્યા નથી પહેર્યા, શું નીકળી ગયું ને શું તમારે પહેરાવવા પડે શું. અને 100 ભાગો પરલોક કરો. આમાં એકી અવસ્થા ગમવા જેવી છે. બોલો, આ 100 વર્ષનું આયુષ્ય હોય તેમ સમજીને લખેલું છે. શું ગમે પણ પછી 20 આવવાની છે, 30 આવવાની છે. એટલે સંસારની એકે અવસ્થા ન ગમે તે જ અધ્યાત્મને લાયક છે. શું? સંયોગિક અવસ્થામાં સુખ એક બિંદુ જેટલું છે અને દુઃખ દરિયા જેટલું છે. શું? એક પણ સંયોગમાં કોઈ પણ ક્યારે સુખ હોય નહીં. સંયોગ એટલે શું? આત્માના મૂળ સ્વરૂપથી ચ્યુત થવું, એનું નામ સંયોગ. મૂળ સ્વરૂપમાં વિકૃતિ એ સંયોગ. એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંયોગ થાય એટલે એનું મૌલિક સ્વરૂપ દબાય, અને મૌલિક સ્વરૂપ દબાય એટલે એમાં કાંઈક ને કાંઈક ન્યૂનતા, ખામી આ બધું આવે છે.
અને સંસાર આવો છે, આમાં ક્યાં સુખ છે? બોલો. બેસે છે એટલે કે છે સાથે ગાજો, નાચજો તથા હર્ષથી ઉભરાજો, પણ બે એકાકી જ રહેજો. એટલે ગાંડાપણામાં તમે એને તમારા માનવાની એવી ભૂલ નહીં કરતા કે તમારો આત્મા તમને ભૂલાઈ જાય. બંનેએ પોતાના આત્માના સ્વરૂપને ખ્યાલ રાખીને પછી લગ્ન ગ્રંથિના વ્યવહારમાં એવી રીતે જોડાવાનું છે કે ભલે હર્ષ આવે, નાચીએ કૂદીએ, એ અવસ્થા છે, કર્મનો ઉદય છે, સંયોગ છે, પણ અંદરની જાગૃતિ એક સેકન્ડ માટે પણ ખસવી જોઈએ. શું બરાબર છે? હા, સમજણ હોય તો બધું શક્ય છે. મારે શું કેવું છે, તમે છે ને હજુ તમને કર્મનો ઉદય સૂચિત છે અને સમજણ સૂચિત છે. આ બંને અમુક અવસ્થામાં સાથે રહી શકે છે. બોલો જોઈએ, તીર્થંકરોએ કર્મના ઉદયથી લગ્ન માંડ્યા તો ભોગ ભોગવ્યા કે નહીં? છતાં મહાવિરાગી અંદરથી રહ્યા કે નહીં? આ તો કર્મના ઉદયનું નાટક છે. બહારથી કાંઈ કરવું પડે, અંદરથી આપણી સમજણ એ પરિપક્વ હોય તો સંસાર આપણને કાંઈ કરી શકે નહીં. બોલો જોઈએ, સંસારમાં રહેવા છતાં જો અંદરથી આપણે સમજુ છીએ, શાણા છીએ, વિવેકી છીએ, ડાયા છીએ, જાગ્રત છે, આપણામાં શાણપણ છે, તો સંસાર શું કરી શકે? મોહની શું તાકાત છે કે ચૈતન્યને કાંઈ કરી શકે? જો મોહ કરતા, કર્મ કરતા આત્માની તાકાત અનંત ગુણી છે. એટલા જ માટે અનંતકાળમાં અનંતા સિદ્ધો કર્મોને કચડીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયા છે. જો મોહ આત્મા કરતાં મોહની તાકાત વધારે હોત તો આજે સિદ્ધશિલા ખાલી હોત, પણ અનંતા સિદ્ધો સિદ્ધશિલા ઉપર બિરાજેલા એ વાતની સાક્ષી પૂરે છે કે આત્મામાં અનંત શક્તિ છે અને મોહને નાશ કરી શકાય છે. ખાલી તમારે જાગવાની જરૂર છે. આ બધા ઉપરથી તમે મારા પણાનો પાવર હટાવી લો, પછી રહ્યો કર્મ તમને કાંઈ ન કરી શકે. શું કરી શકે? જે સંસારનો આધાર છે એને તમે ખેંચી લો, પછી સંસાર ખાલી બહારથી ઊભો રહે છે. એના પ્રાણ તો આપણે લઈ લીધા, હવે પ્રાણ વગરના કલેવર જેવું આપણે બનાવી દીધું. હવે સંસારમાં ખાલી દિવસ પૂરા કરવાના રહ્યા, કર્મો જે અંદરમાં પડ્યા છે ખાલી કરવાના રહ્યા. કારણ કે નવા તો બાંધે નહીં. જીવ ડાયો થઈ ગયો. જીવ ડાયો થાય એટલે નવા કર્મ બહુ અલ્પ બંધાય, અને જીવ ડાયો થાય એટલે અનુબંધ શુદ્ધ પડે. અનુબંધ ઊંચી કોટીનો તત્વનો પડે એટલે પછીના ભવમાં એનો અધ્યાત્મનો વિકાસ જ હોય. એ તમે જ્યાં સુધી સમજુ ન બનો અને તત્વની રુચિવાળા ન બનો ત્યાં સુધી તમારે ભટકણ છે. બોલો જોઈએ, અને જ્યાં સુધી ભટકણ છે ત્યાં સુધી અટકણ રહેવાની છે. એટલે તમે આ પૈસાની પાછળ ગાંડા ન થાઓ, પત્નીની પાછળ ગાંડા ન થાઓ. છે શું એમાં મને કહો તો ખરા? પેલો પૈસાના ટુકડે ટુકડા કરીને મને સુખ કાઢી બતાવો. તમારી પત્નીના શરીરના એક એક ભાગને પીકી પીકીને મને સુખ બતાવો. બતાવશો? તમને જે ભાગમાં સુખ દેખાતું હોય ને એ ભાગ તમને કાપીને આપવામાં આવે. એટલે કર હવે પ્રેમ. કરશો ભાઈ? કરશો? નહીં કરો?
હા હા, તે કહું છું ને, પૈસા તમને આપી દઉં, છાતી પર બાંધો એને અને પછી કરો પ્રેમ. આપણે ગાંડા છે, આપણે બુદ્ધિ વગરના છે, એટલે આ બધું સંસારનું અગડમ બગડમ આપણને ફાવે છે. બાકી ડાયા માણસને ફાવે રહેવાનું 50 વર્ષ અને પાછું અનંતકાળ દુર્ગતિમાં જવાનું અસંખ્ય કાળ. આ બધું ડાયા માણસનું કામ નહીં. આ તો ચોક એ કહીને 1000% ખોટનો વેપાર છે. બોલો છે સંસાર એટલે બુદ્ધિહીન જીવો સંસારમાં રહીને ખોટનો જ વેપાર કરે છે, જેમાં 50 વર્ષના સુખ માટે અનંતકાળ દુઃખ ઊભું કરે છે. અને બુદ્ધિમાન કેમ કહેવાય? જગત તમને બુદ્ધિમાન કહે છે, જ્ઞાની તમને બુદ્ધુ કહે છે. બોલો છે, બોલો તમને બુદ્ધિમાન થવું ગમે કે બુદ્ધુ થવું ગમે? હકીકતમાં હું તમને કહું, બુદ્ધુનો તો મોક્ષ નથી, પણ બુદ્ધિમાનનો પણ નથી. બોલો કોનો મોક્ષ છે? કોનો મોક્ષ છે? બુદ્ધિમાનનો પણ મોક્ષ છે. કોનો મોક્ષ છે? અબુધનો મોક્ષ છે. અબુધ, બુદ્ધુ જુદો, અબુધ જુદો. અબુધ કોને કહેવાય? અબુધ કોને કહેવાય? અબુધ એટલે જે બધું જ જાણે છતાં હું કાંઈ જાણતો નથી એવા ભાવમાં રહીને જીવે તે અબુધ, અને એનો મોક્ષ. હવે આ બધું ફાવે તમને? કેમ ફાવે આ બધું? ફાવે? બધું જ જાણે કહું છું, છતાં પોતાની જાણકારી એને બતાવવાની ઈચ્છા જ ન થાય. હું જાણું છું એ ભાવ જ અહંકાર છે. બોલો જોઈએ, હું જાણું છું એ ભાવ જ અહંકાર છે. અને અબુધ તે છે કે જેને અહંકારને ખતમ કરે. આપણે આપણી જાણકારી શું કામ બતાવવી પડે? હું શ્રીમંત છું ને, હું આ છું ને, હું કાંઈ નથી ભાઈ, મારી પાસે કશું નથી. ખ્યાલ આવે છે? એટલે જીબ્રાન લખે છે, જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક તાર છૂટો જ રહે છે. બરાબર? અમારા સંગીતકાર આપણી સભાની અંદરમાં બધા જ આવે છે. કોઈ સંગીતકાર આવે, કોઈ કા આવે, કોઈ તે આવે. જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક છૂટા રહે છે, તેમ તમે ભલે એક જ સંગીતથી કંપતા હો, નાચતા હો, કૂદતા હો, હર્ષથી ઉભરાતા હો, પણ જેમ વીણાના તાર એકબીજાથી છૂટા ને છૂટા રહે છે. તમે વીણા જુઓ, એના તાર બધા નજીક નજીક દેખાશે, પણ છૂટા હશે. આ સંસારમાં કોઈ પણ ચીજ આપણને ગમે તેટલી ગમે, પણ 24 કલાક એની સાથે ચોંટીને રહી શકાતું નથી. આ જ બતાવે છે કે આ સુખની કચાશ છે. બોલો, સિદ્ધ ભગવંતો પોતાના આત્માના સુખમાં સાદી અનંતકાળ રહે છે. તમે સંસારનું એવું સુખ લાવો કે જેમાં એક અઠવાડિયું પણ ચોંટીને રહી શકો. એવું સુખ લાવશો તો પછી શું કામ એની પાછળ ગાંડા થાવ છો?
બેસે છે, એ કહે છે, જો છેલ્લું વાક્ય લખે છે, તમારા હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં. તમારા હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાના તાબામાં સોંપતા નહીં. આ લગ્નના દિવસે આટલી જાગૃતિ રાખીને જો પછી લગ્ન કર્યા હોય તો લગ્ન જીવન સફળ થાય. શું આવે છે ને, જેને લગ્ન કરવાના બાકી છે ને, એને લગ્ન કરતા પહેલા બંને જણાએ આ વસ્તુ એકબીજાને કહેવાની, સંભળાવવાની, સમજાવવાની, અને આપણે આ રીતે જીવવું છે. પેલી હા પાડીને પેલો હા પાડે તો લગ્ન કરવાના, નહીં તો કાંઈ નહીં, આપણે નથી કરવા. મારી વાત સાંભળો, તહેવારમાં જેટલું આપણે પાકાપણું કરીએ ને, એની થોડીક અસર નિશ્ચય પર પડે. તમારે બે નક્કી નહીં કરવાનું. તમારા માતા પિતા, એના માતા પિતા, એના બે ત્રણ સ્વજનો, તમારા સ્વજનો, એવું લાગે કે હજુ ફરી જશે તો લેખિત જેટલું પાકું થાય એટલું કરવાનું આપણે. પછી ન થાય તો નિયતિ. પહેલા પુરુષાર્થ, પછી ભવિતવ્યતા. આધ્યાત્મ છે, બોલે છે. પહેલા પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો, અને આટલું સમજીને પાછો અંદર તો ખ્યાલ જ રાખવાનો કે આ બધામાંથી ગમે ત્યારે ખોટો ફણકો ફૂટી શકે એમ છે. એટલે જ્યારે ફૂટે ત્યારે આપણને એના પ્રત્યે દ્વેષ ના આવતા વૈરાગ્ય, કરુણા દ્રઢ થવી જોઈએ. બરાબર છે? બોલો, આવી રીતે તમે સમજીને લગ્ન કર્યા હોય તો કેટલો બધો ફાયદો થઈ જાય. તમારું જીવન કેટલું ધર્મમય બનેલું રહે. સંસારમાંથી કંઈ બધા ચારિત્ર લઈ લે એવું બને નહીં. ચારિત્ર લેનારા તો ગણ્યા ગાંઠા હોય, આંગળીના વેઢે હોય. બધા પૂર્વભવની અંદરમાં ચારિત્ર મોહ લઈને આવેલા છે. એને કારણે એને સંસાર માંડવો પડે છે. પણ એ સંસાર આર્યોનો હોવો જોઈએ, એ સંસાર જૈનનો હોવો જોઈએ, એ સંસાર અનાર્યનો ન હોવો જોઈએ. શું સંસાર માંડવો એ જૈન શાસનનો એક આપવાદિક માર્ગ છે, પણ અનાર્યોની સાથે સંસાર માંડવો એ ઉન્માર્ગ છે. બોલો છે, જેની સાથે સંસાર માંડો છું એ તત્વથી જૈન હોય તો શ્રેષ્ઠ, સ્વભાવથી જૈન હોય તો શ્રેષ્ઠ, આચારથી જૈન હોય તો શ્રેષ્ઠ. કમમાં કમ આર્ય હોય, સમજુ હોય, વિવેકી હોય, શાણો હોય, ડાયો હોય, સમજવાની શક્તિ હોય તો શ્રેષ્ઠ. બાકી અનાર્યોની સાથે તો જીવાય જ નહીં. આજે બધા તમે છે ને ખાટકીને, કસાઈઓને, મુસલમાનોને, બીજાને ત્રીજાને, આ ગાંચીને, ગોલાને, ખત્રીને, બીજા, એ જેનામાં કાંઈ બુદ્ધિ જ નથી, જેને પૈસો સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એવી રીતે આ મુંબઈ, પુના વગેરેમાં બધા મહારાષ્ટ્રીયનો, જેને પૈસો પૈસો પૈસો, મજૂરી કાઢી કરે પૈસા માટે, તો પૈસા સિવાય કાંઈ દેખાય નહીં. એટલે જેના જીવનમાંથી લોક તત્વ અત્યંત ઘટી ગયું છે તેવો આત્મા મોક્ષની નજીક છે એમ જૈન શાસન કહે છે. શું કોને? આ ખાલી જીબ્રાન જન્મેલો અનાર્ય દેશમાં, પણ એનામાં સંસ્કાર આર્યત્વના હતા. આર્યની વ્યાખ્યા જા શું બોલો જોઈએ? આર્ય કોને કહેવાય? આર્ય એટલે જે પાપ ભીરું હોય, પરલોક ભીરું હોય, જીવનમાં કશું ખોટું કરી શકે નહીં, પાપ કરી શકે નહીં, પાપ કરાવી શકે નહીં, પાપને અનુમોદી શકે નહીં, એ આર્ય. જેની આંખ સામે ક્ષણે ક્ષણે, પળે પળે
પરલોક દેખાય કે મારે પરલોક બગાડવો નથી. આલોકને સુધારવા માટે ખોટું કરીને આલોક સુધારીને પરલોક બગડે તો વાંધો નહીં, એવી માન્યતા તો અનાર્યોની. શું આ બધા દિવાળા કાઢે છે, એને ક્યાં શ્રદ્ધા છે કે મારો ભવાંતરમાં અનંતકાળ ડૂચો નીકળી જશે, મારે કેટલા દુઃખ વેઠવા પડશે? આ શ્રદ્ધા આવવી બહુ દુષ્કર છે. શ્રદ્ધા ગુણને બહુ દુર્લભ કીધો છે શાસ્ત્રમાં, અને શ્રદ્ધા વિનાનું જીવન એ જીવન જ નથી. શ્રદ્ધા પરમ દુર્લભા, અત્યંત દુર્લભ જો કોઈ હોય તો તે શ્રદ્ધા છે. અને શ્રદ્ધા વિના કરાયેલો ધર્મ એ જીવનમાં ફરતો નથી. જે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ લખ્યું છે, તો અભવ્યને નવ પૂર્વ સુધીનું જ્ઞાન છે, નવ પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું, અને અત્યંત નિરતિચાર ચારિત્ર છે બાહ્યથી. તો જ્ઞાન ને ક્રિયા બંને અભવ્યમાં છે, છતાં મોક્ષ કેમ નથી? તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ પરમ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન અને પરમ શ્રદ્ધાપૂર્વકનું ચારિત્ર, એનાથી મોક્ષ છે. શું આત્માની શ્રદ્ધા આવે એટલે સંસાર તો બધો આમ કડક ભૂસ થતો દેખાય. પાનાનો મહેલ હોય, 52 પત્તાનો મહેલ, એમાં એક એક પટ્ટું ગોઠવીને મહેલ બનાવ્યો હોય, એમાં એક પત્તાને જરા અડો એની સાથે આખો મહેલ કડક ભૂસ થઈ જાય. એમ તમારે આ જો આ સંસારરૂપી જે આ તમારી ઇમારત છે એને કડક ભૂસ કરવી હોય, એના પાયાને છે ને એમાં સુરંગ ચાપો. શું સુરંગ ચાપવાની? તો કે હું કોણ છું અને મારું સ્વરૂપ શું છે, એને 24 કલાક યાદ કર્યા કરો. 24 કલાક ધ્યાનમાં જે ઘટના બને તે જોવાની છે. સમજાય છે? ધ્યાનમાં ઊંઘી જવાનું નથી. સમજાય? ધ્યાન એટલે સજાગતા. બોલો જોઈએ, ધ્યાન એટલે સજાગતા. ધ્યાનમાં નિર્વિચારકતા શ્રેષ્ઠ છે, નિર્વિકલ્પ દશા શ્રેષ્ઠ છે. પણ તમે ઊંઘી જાઓ એ કાંઈ ધ્યાન ન કહેવાય. ધ્યાન જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. એટલે ક્રોધ આવે છતાં તમે ક્રોધને જુઓ તો એ ધ્યાન કહેવાય. અને ક્રોધના બદલે કોઈ ગુણ પ્રગટે પણ તેમાં તમે ઊંઘી જાઓ તો ધ્યાન ન કહેવાય. ચોવીસે કલાક આત્માના સ્વરૂપમાં સજાગ રહેવું. પ્રભુએ 12.5 વર્ષની સાધનામાં ક્યાં નિદ્રા લીધી છે તો મને કહો. ઋષભદેવ ભગવાનનું 1000 વર્ષનું ચારિત્ર, એમાં નિદ્રાકાળ 1 અહોરાત્ર, અને પ્રભુ મહાવીરના 12.5 વર્ષનો સાધના કાળ, એમાં નિદ્રાકાળ 1 અંતર્મુહૂર્ત. એ બતાવે છે કે પ્રભુએ કાંઈ નિદ્રા લીધી નથી. આ તો જાગૃતિમાં રહેતા રહેતા ક્યારેક શરીરમાં તેવા પ્રકારનો કાંઈક થાક વગેરે વર્તાય, એને કારણે આંખના 2 પોપચા ભેગા થઈ જાય અને એટલી ક્ષણમાં જરાક પ્રમાદ આવી જાય. એવી બધી ક્ષણો જ્ઞાનીઓએ ભેગી કરી કે ભાઈ 12.5 વર્ષમાં આવી ક્ષણો કેટલી? કે પ્રભુ મહાવીરને એક અંતર, એમાં નિંદા ને વિકથા ને વિષયને કસાય એ બધો પ્રમાદ તો નહીં જ. જો 5 પ્રકારના પ્રમાદ કીધા છે ને, નિદ્રા, વિકથા, વિષય, કસાય અને મદ્ય. હવે માનો કે આ તો બધા કોઈ મદ્ય લેતા જ નથી, તેને મદ્ય નામનો પ્રમાદ ગયો કે નહીં? મદ્ય એટલે જેમ પેલું દ્રવ્ય મદ્ય છે
એમ ભાવ મધ્ય મોહ, મોહ મદિરા. મોહ એ દારૂ છે, મોહનો નશો છે. એટલે ભર્તૃહરિ લખે છે, પીત્વા મોહ મહિમ મદિરામ ઉન્મુક્ત ભૂતમ જગત ભવે. મોહરૂપી મદિરાનું પાન કરીને આખું જગત ગાંડું બન્યું છે, ઉન્મત્ત બન્યું છે. ત્યારે બરાબર છે. વાત એટલી જ છે કે મોહની સામે પ્રત્યેક ક્ષણે સજાગ રહેવાનું છે. કર્મનો ઉદય તમને મોહ પ્રત્યે ખેંચશે, ત્યારે તમારે તમારી જાગૃતિથી તમારા અંતર તરફ જવાનું છે. ઉપયોગનું ખેંચાણ જ્યારે મોહ તરફ થાય, વિષયો તરફ થાય, કષાયો તરફ થાય, પ્રમાદ તરફ થાય, નિદ્રા તરફ થાય, વિકટા તરફ થાય, ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આ અજાગૃતિ વર્તે છે. મારે એમાંથી પાછા ફરવાનું છે અને મારા ઉપયોગને મારા ઘર તરફ વાળવાનું છે. ઉપયોગને ઘર તરફ વાળવો, વિષય અને કષાય રહિત સમત્વ ભાવની અંદરમાં ઉપયોગને રાખવો, એ અપ્રમત્તતા છે. સમતા જેમ જેમ કેળવાતી જાય તેમ તેમ પ્રમાદ ઘટતો જાય. બોલો છે. અને સમતા ક્યારે કેળવાય? આ સંસારની એક પણ ચીજ ફાવે એને સમતા હોય નહીં, એને વિષમતા જ હોય. ખ્યાલ આવે છે? ભણી ગણીને પણ આ કરવાનું છે. બોલો છે. જગતમાં જે ઊંધું છતું થવું હોય તે થાય, મારો આત્મા તો સ્થિર, શાંત, નિષ્પ્રકમ આવો જ રહેવો જોઈએ. બહારની ઉથલ પાથલ થાય ત્યારે અંદરમાં કશી ઉથલ પાથલ ન થવી જોઈએ. આ આપણું ચૈતન્ય સ્વરૂપ છે. બરાબર છે. એટલે તમે છે ને તમારા આત્માને જણાવી દો. શું જણાવી દો? કે જે કાળે જે થવું હોય તે થશે અને થાવ. મારે એની સાથે કોઈ ચિંતા નથી, મારે એની સાથે કોઈ લાગતું વળગતું નથી. હું મારામાં છું. જો સંયોગો સંયોગોમાં છે, પૂતગલ પૂતગલમાં છે, બોલો છે. દેહ દેહમાં છે, ઇન્દ્રિયો ઇન્દ્રિયમાં છે, પૈસો પૈસામાં છે, બંગલો બંગલામાં છે, દીકરો દીકરામાં છે, દીકરી દીકરીમાં છે, હું આત્મામાં છું. આ ભેદ જ્ઞાન કરો. શું? ફરીથી પૈસો પૈસામાં. પૈસો કઈ આત્મામાં ઘૂસી ગયો? કોઈ કે આની પાસે કરોડ રૂપિયા છે તો કરોડ રૂપિયાના આત્મામાં ઘૂસ્યા? એ તો તિજોરીમાં વધ્યા કે બેંક બેલેન્સ વધ્યું. એટલા માટે શ્રીમદજીને લખવું પડ્યું. શું લખ્યું? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારનું વધવાપણું તે નવિગ્રહ. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું. એનો વિચાર નહીં અહો, એક ક્ષણ તમને અહો. જો આ બે જ વસ્તુ જાણી લો, હું કોણ છું અને મારું સ્વરૂપ શું છે, તો આખા સંસારને ઉઠાવી શકાય છે. બોલો જોઈએ. તો હું કોણ છું એની આપણે જાણ આપી રહ્યા છીએ, એનો ખ્યાલ આપી રહ્યા છીએ. જો સત્સંગમાં વસ્તુ કેવી છે એ જણાવવામાં આવે, પણ શ્રદ્ધા તો તમારે કરવાની છે અને શ્રદ્ધા મુજબનું પરિણમન એ તમારા પક્ષે થવું જોઈએ. જ્ઞાન બીજાની પાસેથી મળે, શ્રદ્ધા અને પરિણતિ એ તો આપણે જ ઊભી કરવી પડે. શું બોલો જોઈએ? જ્ઞાન ભાડુંથી મળે, શ્રદ્ધા અને પરિણતિ જો આપણે જાતે ઊભી કરવી પડે. તો આ આપણે અત્યારે સમજણ આપી રહ્યા છીએ
કે ભાઈ ભેદ જ્ઞાન કરવું છે. તો કોનાથી ભેદ જ્ઞાન? આ તો સ્થૂળ ભેદ જ્ઞાન થયું. હજુ પછી સૂક્ષ્મ ભેદ જ્ઞાન આગળ ચાલશે. શું? પહેલા સ્થૂળ ભેદ જ્ઞાન કરો. શરીર શરીરમાં છે, ઇન્દ્રિયો ઇન્દ્રિયમાં છે, વિચારો વિચાર, હવે સૂક્ષ્મ ભેદ જ્ઞાનમાં વિચારો વિચારમાં છે, વિકલ્પો વિકલ્પમાં છે. શું? ઈચ્છા ઈચ્છામાં છે, રાગ રાગમાં છે. રાગમાં હું નહીં, મારામાં રાગ નહીં. બોલો, મારામાં જ્ઞાન, મારામાં રાગ નહીં. પૈસો પૈસામાં, મારામાં પૈસોય નહીં ને પૈસાનો રાગ પણ નહીં. કોઈ પણ પ્રકારનો રાગ એ જ્ઞાનમાં રહી શકતો નથી. અને જ્યારે જ્ઞાન અને રાગ એ બે કમ્પ્લીટ છૂટા પડી જાય ત્યારે ગ્રંથિ પેદાય, ત્યારે સમ્યક દર્શન થાય. દેહ અને આત્માનું ભેદ જ્ઞાન એ તો ઘણા કરે છે. તમને ખબર છે, જ્યારે ભારત સ્વતંત્ર થવાનું હતું ત્યારે જે બધા દેશભક્તો હતા ને એને અંગ્રેજોએ પકડ્યા અને દેશની ગુપ્ત વાતો એમની પાસેથી કઢાવવા માટે એમને ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો. જ્યારે એ લોકોએ એક પણ વાત ન કીધી દેશ પ્રેમને કારણે, ત્યારે એમના શરીરના એક એક અંગોમાં ધગધગતી તપાવેલી સોયો એક સાથે ફૂંકવામાં આવી. એમને બરફની લાદી પર સુવાડી દેવામાં આવ્યા. તો પણ એ લોકોએ સહન કર્યું શાંત ભાવે, પાછું મન પણ બગાડ્યું નહીં. તો આ દેહથી આત્માનું ભેદ જ્ઞાન હતું, પણ આટલાથી ગ્રંથિ ભેદ નથી થતો. આ પણ એક સારી ચીજ છે. દેહનો રાગ તોડવો એ કઈ સામાન્ય બાબત નથી. બાહ્ય તપ એ શરીરની સાથેના રાગને તોડવા માટે છે. બાહ્ય તપ એ સ્થૂળ ભેદ જ્ઞાનમાં ઉપયોગી છે. સૂક્ષ્મ ભેદ જ્ઞાન, જ્ઞાન અને રાગનું કરવાનું છે. બોલો જોઈએ, હું જ્ઞાનમય, હું રાગમય નહીં. રાગ એ વિકાર છે. બોલો જોઈએ, દ્વેષ એ વિકાર છે, કષાય એ વિકાર છે, નો કષાય એ વિકાર છે, જ્ઞાન નિર્વિકાર છે. બેસે આ બધું બેસે. બંને ભેદ જ્ઞાન જોઈશે ગ્રંથિ ભેદ માટે. જ્ઞાનથી રાગનું જોઈશે, રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન જોઈશે, દેહ અને આત્મા વચ્ચે ભેદ જ્ઞાન જોઈશે. અન્ય દર્શનકારો ઘોર સાધના કરીને દેહ અને આત્માના ભેદ જ્ઞાન કરી કાઢે છે. પણ જ્ઞાન અને રાગના ભેદ જ્ઞાન કરવા માટે સૂક્ષ્મ બોધ જોઈએ, સૂક્ષ્મ રુચિ જોઈએ, ઉપયોગને સૂક્ષ્મ બનાવવો પડે. અતિ ઉપયોગને સૂક્ષ્મ બનાવીએ ત્યારે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થઈ શકે છે. જો તમને ખબર છે, જૈન શાસનમાં જીવ વિજ્ઞાનમાં સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ દેવકાય, સૂક્ષ્મ વાવકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, એમાં બાદર નિગોદ, પ્રત્યેક બાદર નિગોદ, સૂક્ષ્મ નિગોદ, આ બધા સૂક્ષ્મના ભેદો બતાવવામાં આવ્યા છે. એ સૂક્ષ્મ એટલે શું? કે છેદાતા નથી, ભેદાતા નથી, એને કાપી શકાતા નથી, ટુકડા કરી શકાતા નથી, બાળી શકાતા નથી. તમે ગમે તેટલો પ્રયત્ન કરો, જગતના કોઈ પણ પદાર્થની એની પર અસર થતી નથી. એ સૂક્ષ્મતા છે. તો એ સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જેવી સૂક્ષ્મતાને પામ્યા છે કે જેને કારણે એને છેદન ભેદન આદિ કરવામાં આવે તો પણ એ છેદાતા ભેદાતા નથી. આયુષ્ય પૂરું થયે જ મરીને બીજે જાય છે. એના કરતાં પણ આપણો મતિ જ્ઞાનનો ઉપયોગ વધારે સૂક્ષ્મ થશે ત્યારે ગ્રંથિ ભેદાશે.
ખ્યાલ આવે છે? એટલે વિચાર કરો કે આત્માને મેળવવા માટે આ સંસારની કોઈ ચીજની એમ પલોચણમાં પડવા જેવું છે. આ બધાને તો અલવિદા જ આપવાની છે. શું આવે તો આવો, જાય તો જાઓ. જાણે આપણને અંદરથી કોઈ સંબંધ જ નથી. આપણો સંબંધ શું કીધું? હા, શું? શરીર અને ઇન્દ્રિયો ક્યારે એક જ છે, એક થઈ જાય છે. શું? એક જ છે. એમાંથી જુદા પડવાનું છે. પહેલાં આટલું નક્કી કરો, રુચિ તોડો. આ દેવચંદ્રજી મહારાજ જે કહે છે કે પહેલાં પ્રભુ સાથે પ્રીતિ ઊભી કરો. પણ એ પ્રીતિ કેવી રીતે થાય? સંસાર પ્રત્યે ત્રાસ છૂટે તો પ્રભુ સાથે પ્રીતિ થાય. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે દેવચંદ્રજી મહારાજને થોડા લેવા છે. રવિવાર છે, ન્યાય આપીએ આપણે રવિવારને. બસ 15 મિનિટમાં ન્યાય આપીએ સાહેબ. બોલો, તમારા કરતાં મારી તૈયારી વધારે છે. કાગળ પણ પહોંચે, નવી પહોંચે હો ત્યાં કો પરતા. જે પહોંચે તે તુમ સમો, નવી ભાખે હો કોઈનું વ્યવતા. સાધકને હવે પરમાત્માની સાથે સંબંધ જોડવાની તાલાવેલી લાગી છે. તો સંબંધ જોડવો હોય તો ક્યાં કાગળથી એની સાથે મેળાપ કરી શકાય, અથવા તો આપણો કોઈ પ્રધાન મંત્રી હોય તો એને મોકલાવી શકાય અને વાતચીત કરી શકાય. પણ આ કહે છે કે કાગળ તમને લખવો કેવી રીતે? પ્રભુને કાગળ લખી શકાય કે નહીં, એ વાત દેવચંદ્રજી મહારાજ કરે છે. પહેલાં તો સ્થૂલ ભાષામાં કહે છે કે પ્રભુ આપ તો સિદ્ધ શિલામાં બિરાજમાન થઈ ગયા. હવે આપને અમે કઈ રીતે ટપાલ લખી શકીએ? કારણ કે ત્યાં અહીંયાથી કોઈ ટપાલી જ જતો નથી. બોલો, અહીંયાથી અમેરિકા ટપાલ પહોંચાડવી તો પહોંચાડાય. એ પહોંચાડવા માટેની વ્યવસ્થા છે. સિદ્ધશિલા ઉપર પત્ર પહોંચાડવાની વ્યવસ્થા છે કે જે આપણો પત્ર લઈ જાય. એ કે જે વળી અમે અહીંયાથી કોઈકને આપની પર મોકલીએ તો એ સિદ્ધશિલાની ઉપર જાય છે તો આપના જેવો થઈ જાય છે. એ સાદી અનંતમાં ભાગે ત્યાં સુખમાં ડૂબી જાય છે. એટલે એ કંઈ અમારી વ્યથા, એની કથા તમને કહેતા નથી કે જાઓ ભાઈ નીચે તમારો ભગત દુઃખી થઈ રહ્યો છે અને તમે એને માટે કાંઈ કરો, એવું ત્યાં કોઈ કહેતા નથી. એટલે વચ્ચે કોઈ આંતરો વ્યવધાન રહેતું જ નથી કે જે આંતરો પૂરાય અને ત્યાં જઈને તમારી સાથે વાત કરી શકાય. એટલે કાગળ લખવાની પદ્ધતિ નાકામયાબ બને છે. પણ ત્યાં સાધકને પ્રભુ મિલનની શક્યતાના દર્શન થાય છે. કારણ કે આ કુદરતનો નિયમ છે કે તમે જેને માટે બહુ તલશો અને હૃદયથી તલશો, એ ચીજ મળે ને મળે. આજે ન મળે, કાલે મળે, પરમ દિવસે મળે, એ વાત જુદી, પણ મળે વાત નથી. પણ તમારી એ માંગ, એ ચાહ એ અંતરની હોવી જોઈએ, હૃદયની હોવી જોઈએ. ખ્યાલ આવે છે? ત્યાં સાધક વિચાર કરે છે કે મારા પ્રભુ તો વિતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી છે. એને વળી ટપાલી કે ખેપિયાની ક્યાં જરૂર છે? એ તો 7 રાજને અંતરેથી પણ અહીંયા હું કાગળ લખું તો એ વાંચી લે એમ છે અને મને ચોક્કસ જવાબ આપી શકે એમ છે.
એટલે કાગળ ન પહોંચે એ વાત ખોટી છે. બોલો છે આજે બધી એવી વ્યવસ્થા નીકળી છે, અહીંયા લખેલો કાગળ ત્યાં 1 સેકન્ડમાં પહોંચી જાય. વોટ્સએપ. એટલે આ વાત પ્રભુ, જો તમે એમ કહો કે કાગળ પણ પહોંચે નહીં, તેનો અર્થ છે કે તમને પ્રભુની સર્વજ્ઞતામાં શ્રદ્ધા નથી, પ્રભુની વિતરાગતામાં શ્રદ્ધા નથી. જો પ્રભુ વિતરાગ અને સર્વજ્ઞ છે એમ માનતા હો તો કાગળ પહોંચે જ. બીજી વાત એ છે કે આ પરાવાણી લખનાર દેવચંદ્રજી મહારાજ છે, તેમની એક એક શબ્દોમાં ગૂઢ રહસ્ય ભરેલા છે. શું? તેથી કાગળ પણ પહોંચે નહીં, આ પંક્તિનો અર્થ કાગળ લખી શકાતો નથી માટે પહોંચતો નથી. વળી કાગળ નહીં લખી શકવાનું કારણ પણ એ છે કે કાગળ કેવી રીતે લખાય તો વંચાય. નિર્વેદની પાટી ઉપર સંવેગની સહીથી આ કાગળ લખવાનું છે. બોલો છે, નિર્વેદની પાટી પર સંવેગની સહીથી આ ટપાલ લખો. ટપાલ તમારે લોહીના આંસુથી લખવાનું છે. બોલે છે, તમારી પાટી અત્યંત પવિત્ર બનાવવાની છે. તમારી હૃદયરૂપી પાટી ઉપર રાજસ ભાવ અને તામસ ભાવો એટલા ખતમ થઈ જવા જોઈએ કે જો કેટલા બહેનો ઉઠે છે જુઓ. તમે મને કહો છો ને, તમે જરા જુઓ. બહેનોને તો એમને એક સામાયિક થાય પછી રવિવાર હોય કે બધું નહીં જોવાનું. સામાયિક થઈ ગયું, આપણું કામ પતી. આ શું બતાવે છે ખબર છે? તત્વની રુચિ વિના છે. જ્યાં અંદર રુચિ નથી ત્યાં ધર્મ કેવું. એટલે કે છે કે નિર્વેદની પાટી પર આ ટપાલ લખવાની છે. નિર્વેદની પાટી પર એટલે આપણું હૃદય છે ને એ પાટી છે. ટપાલ અહીંયા લખવાની છે, પણ પહેલાં ટપાલ લખવી હોય તો કાગળ સ્વચ્છ જોઈએ. બોલે છે, આપણા આત્મા ઉપર આજે મતિ જ્ઞાનના ઉપયોગમાં રાજસ અને તામસ ભાવોનું ચિત્રામણ છે. બોલો છે, એનાથી હૃદય મલિન થયેલું છે. આવા મલિન હૃદય ઉપર તમે કેવી રીતે ટપાલ લખી શકો? ખ્યાલ આવે છે? હૃદય રાજસ અને તામસ ભાવો હૃદયમાંથી દૂર કરો, સાત્વિક ભાવોનો જળહળાટ કરો. બોલો છે, સમજાય છે? કેવળ જ્ઞાન એટલે તત્વથી કહીએ, કેવળ જ્ઞાનનો વ્યવહારિક અર્થ શું કરાય? લોકાલોક પ્રકાશકતા. કેવળ જ્ઞાનનો તાત્વિક અર્થ છે આનંદનો જળહળાટ, સ્વક્ષેત્રે આનંદ વેદનની પૂર્ણતા, પરિપૂર્ણતા, તે કેવળ જ્ઞાન. જો સ્વચ્છ થાય તો જ્ઞાનમાંથી આનંદ પ્રગટે, અને જ્ઞાન મલિન થાય તો એ જ્ઞાન આપણને દુઃખ આપનારું નીકળે. જો તમને છે ને એક સીધું દ્રષ્ટાંત આપું. આ મકાન છે, વર્ષો સુધી બંધ પડેલું છે. એમાં ધૂળ, ચાંખરા, ઝાડા આ બધું બાજેલું છે. અને ચારે બાજુ બધું જેને કહીને કે પેલી ભમરીઓએ મધપૂડા બાંધ્યા છે ને માખીઓએ મધપૂડા બાંધ્યા છે અને મધમાખીઓ ઉડે છે. આવું બધું છે. કાંઈક ઘાસ ઉગ્યું છે ને આ છે ને તે છે. અને ચારે બાજુ તમે જુઓ તો બધું દોડ દોડ દોડ, ધૂળ ધૂળ ધૂળ.
ગિરોળીઓ, ખિસકોલીઓ, કૂતરાઓ કોઈ જગ્યાએ અગાર મૂકી છે, આ કર્યું છે, તે કર્યું છે. તો મકાન જ છે. મકાનમાંથી મકાનત્વ નીકળી ગયું નથી, પણ એ મકાન આપણને સુખ આપે છે. એવા મકાનમાં કોઈ કે રહ્યો તો આપણે રહી શકીએ? હવે એ જ મકાનને તમે રંગ રૂગાન કરાવી દો, સાફ સૂફ કરી દો, બધું વ્યવસ્થિત કરાવી દો, તો એ જ મકાન આપણને આનંદ આપે છે, સુખ આપે છે, શાંતિ આપે છે. મકાન તો એનું એ જ છે. પણ એ મકાનની મલિનતા આપણને દુઃખ આપે છે, મકાનની સ્વચ્છતા સુખ આપે છે. બરાબર છે? હા, ભગવાનને કઈ ઝાડુવાળા સમજો છો કે ભગવાન આવીને તમારા અંદરમાં ઝાડુ કાઢે? ઝાડુ તમારે કાઢવાનું. પ્રભુને તો બોલાવવાના કે મારા ઘરમાં આવો, મેં તમારી બધી તૈયારી કરી છે. વાસુપૂજ્ય સ્વામી ના સ્તવનમાં ક્ષમા વિજયજી મહારાજા પ્રભુને આમંત્રણ આપે છે, આવો 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 ને આવો મુજ મંદિર. મેં મારા હૃદયમાં મૈત્રી રૂપી સૈયા બનાવી છે, ઉપસમ રૂપી ઉત્તરપટ એટલે ચાદર પાથરી છે, ક્ષમાએ છત્ર ધારણ કર્યું છે. આ બધું લખે છે. તપરૂપી તકિયા છે, સત્યરૂપી મંત્રી છે. આપ પધારો પ્રભુ, આપને માટે બધી જ સગવડ રાખી છે. ક્ષમા વિજય મારા છેલ્લી પંક્તિમાં લખે છે, અરજ સુણીને આવી આવે જયાનંદન નિરૂપમ દે, ઓછવ રંગ વધામણા થયા ક્ષમા વિજયજી. શું તમે તૈયારી કરો? પ્રભુ આવવા તૈયાર છે. ભલે જોઈએ પ્રભુને તો તમારા હૃદયમાં આવવું છે, પણ તમે દ્વાર બંધ કર્યા છે. તમારી ક્યાં, આપણી ક્યાં તૈયારી છે? પ્રભુ મારા હૃદયમાં આવે કેવી રીતે? પણ માણસને આપણા મકાનમાં બોલાવવો હોય તો બધું સાફસૂફ કરવું પડે, આ કરવું પડે. ચારે બાજુ લોકોએ પેશાબ કર્યો હોય ને અગાર કર્યો હોય ને આ કર્યો હોય, ક્યાં કે પધારો તો કોઈ જાય. શું કીધું? બંને જોઈએ. જો એકના નામે બીજાની ઉપેક્ષા નહીં કરવાની, આ વાત લખી રાખો. સાધકને એ ભાવ, દ્રવ્ય એ ભાવને ખેંચી લાવે છે. આપણે આ પેલા સવારની અંદર આવે છે ને, રોજ વિનંતી કરે છે જીરન શેઠ કે પ્રભુ કઈ નગરીમાં આવીને ઊભા છે? કૌશાંબી, શ્વેતાંબી, જે નગરી હોય. તો પ્રભુ ગામ બહાર ઊભા છે કાયોત્સક ધ્યાન ને જીરણ શેઠ રોજ વંદન કરવા જાય છે, રોજ. અને વંદન કર્યા પછી વિનંતી કરે છે, પ્રભુ જ્યારે પણ પારણું થાય ત્યારે આ સેવકને યાદ કરજો અને લાભ આપજો. 120 દિવસમાંથી એક દિવસનો ખાડો પડ્યો નથી. તમારા કેટલા ખાડા પડશે? એટલે જીરણ શેઠ વિચાર કરે છે કે પ્રભુને 4 માસી તપ લાગે છે. એટલે હવે વિચાર કરે છે કે 4 મહિના પૂરા થયા એટલે આવતીકાલે તો પ્રભુ જરૂર પધારશે. ઊભી શેરીએ જળ છંટકાવે, જાય કેતકી ફૂલ બિછાવે, મીવા મીઠાઈ થાળ ધરાવે. કેટલી બધી તૈયારી કરી છે. અને પ્રભુ હમણાં આવશે, હું લેવા જઈશ, હું પ્રભુને પગમાં પડીશ, વિનંતી કરીશ. ક્યાં સુધીની ભાવના કરે છે? વિરતિ અતિ રંગે વહસી. પછી પ્રભુની પાસે ચાલી થયું છે.
છેલ્લામાં છેલ્લી ભાવના થઈ ગઈ. આ ભાવનામાં ચડેલા જીવન શેઠ પ્રભુ તો જ્યારે નીકળ્યા તો જીવન શેઠને બદલે અભિનવ શેઠને ત્યાં ગયા. પેલાને તો કાંઈ પડી જ નહોતી, ભગવાન આવે કે ના આવે. એટલે એને ત્યાં પેલો રસોઈયો કે જે કાંઈ કરતું એને પ્રભુને વર આવ્યો. જેવું અભિનવ શેઠના ભાવ નહોતા, પણ પ્રભુ જેવું ઉત્તમ પાત્ર એને ત્યાં પધાર્યું અને પ્રભુને ચૌમાસી પાળનું થયું. તો દેવોએ 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી કાઢી અને દેવતાએ ઉપરથી દેવદુંડ બી વગાડી. જીરણ શેઠની ધારા તૂટી, ભગવાનનું પારણું થઈ ગયું. જીરણ શેઠને ગુસ્સો નથી આવતો કે આ ભગવાન 4 મહિના સુધી વિનંતી કરીને મરી ગયો, તો મારે ઘેર આવવાનું મન ન થયું. અને પેલો અભિનવ શેઠ તદ્દન બુદ્ધિ વગરનો, જરાય ભાવ નહીં, એને ત્યાં કર્યું. કોઈ નહીં. જીરણ શેઠ એક જ વાત કરે છે, મારું પુણ્ય ઓછું પડ્યું જેથી પ્રભુ ન પધાર્યા. બોલો જોઈએ. ધારા તૂટી, શ્રાવકની શ્રીમાં એ ચડ્યા હતા. તો શ્રાવક વધુમાં વધુ જે દેવલોકે જઈ શકે તેનું આયુષ્ય બાકી. શ્રાવકની વધુમાં વધી ક્યાં સુધી જવાની શક્યતા? 12મા દેવલોકમાં. જો જેને મોક્ષની ઈચ્છા નથી એવો અભવ્ય નિરતિચાર ચારિત્ર પાડીને 9મા ગ્રૈવેકે જાય. 12 દેવલોક ઉપર 9 ગ્રૈવેક છે, 1, 2, 3 એમ 9. અને જેને મોક્ષની ઈચ્છા છે, દેશવીતિનો પરિણામ છે, એ 12મા દેવલોકે જાય. આ જૈન શાસનની વ્યવસ્થા. 12મો દેવલોક ચડ્યો કે 9મું ગ્રૈવેક ચડ્યું? શું ચડ્યું મને કહો. 12મો દેવલોક ચડ્યો કે 9મું ગ્રૈવેક ચડ્યું? બોલો તમે કંઈક બોલો. કેમ? અમારે ત્યાં ઊંચા નીચા દેવલોકની કોઈ કિંમત જ નથી. દેવલોક તો બધો જેલ છે, કેદખાનું છે, એને શું વખાણવું? ઠીક છે, જે મળ્યું એ સ્વીકારી લઈએ, પણ અંદરની શુદ્ધિ એ મહત્વની ચીજ છે. અભવ્ય 9મા ગ્રૈવેકે જાય છે એનું કારણ આરંભ સમારંભનો સર્વથા ત્યાગ છે. સમજાય છે? બધા આરંભ સમારંભને કાપી નાખ્યા છે, બધાની સાથેનો સંપર્ક પરિચય તોડી નાખ્યો છે. એટલે બધાની સાથેના પાપો એનાથી એને દ્રવ્યથી વિરામ પામે છે. શ્રાવક દેશવીતિના પરિણામ વાળો છે. જો શુદ્ધિ શ્રાવકની વધારે છે, કારણ કે 2 કસાઈની ચોકડી તોડી છે, અનંતાનું મંદિરને અપ્રત્યાખ્યાની, અને પ્રત્યાખ્યાની કસાઈમાં. જ્યારે પેલા અભવ્ય એક કસાઈની ચોકડી તોડી નથી, પણ તે વખતે એના અંતઃકરણમાં આ દ્રવ્ય ચારિત્રના પાલનના બળે લેસ્યાની વિશુદ્ધિ, તત્કાલના જે પરિણામ, એટલા બધા કસાઈની મંદતાથી, કસાઈનો અભાવ નથી, કસાઈનો નાશ નથી, કસાઈને એટલા પાતળા કરી કાઢ્યા. જાત છે અનંતાનું મંદિરની, પણ ભાત સંજ્વલનની કરી છે. એટલે ત્યાં આયુષ્ય બંધાઈ ગયું. 9મા ગ્રૈવેક રહ્યો. હવે 31 સાગરો પમના સુખ અનુભવો. જ્યારે જીરણ શેઠ પાસે સંસારમાં ઊભા છે, પત્ની, દીકરી, આ બધાની સાથેનો સંબંધ હજુ આચરણથી જોડાયેલો છે, શ્રદ્ધાથી મારું નથી, એ વાત બરાબર છે, પણ હજુ પરિણતિમાં એ પરિણામ છે. એટલે ત્યાં નુકસાન થાય તો થોડી પણ અસર થાય છે.
એટલે 2 કસાઈની ચોકડી જવાથી શુદ્ધિનો અંશ વધ્યો છે, પણ તત્કાલિક પરિણામ પીલાના ઊંચા. તો આયુષ્ય બંધમાં મુખ્યતયા તત્કાલ પરિણામ કામ કરે છે. ગયા 12મા દેવલોકે, પણ એ મોક્ષે જવાના, પેલા ભાઈ રખડવાના. શું આ જૈન શાસનની બધી વ્યવસ્થા તમે ભણો તો સમજાય. સમજાય છે? જો ભગવાનની ભક્તિ કરશો, સારી રીતે કરશો, ઊંચી કોટીનું પુણ્ય બંધાશે, તો ભગવાન દાસ થશે. શું? અને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને જીવશો તો તમે ભગવાન થશો. શું કરવું છે? ભગવાન દાસ થવું છે કે ભગવાન થવું છે? હા ભાઈ, આ સંસાર બધી રીતે ખટકે છે. ઘરમાં સોફાને રાજ રચીલા બધું પડ્યું હોય તો એને જોઈને તમને આમ વૈરાગ્ય છૂટે છે કે આ બધામાં વિષય કસાઈની બદબૂ પડેલી છે. જો અમારો ઉપાશ્રય છે કશી કાંઈ છે કે એવું ખાલી ખમ બધું આકાશ આકાશ દેખાય તમને, તો તમે અહીં બેઠા હોય તો પણ આમ કેવા સુંદર લાગો છો. ગૃહસ્થના વેશ કરતા શ્રાવકનો વેશ સારો, જેમાં કંઈ સાંધાવાળા વસ્ત્ર ન પડે, જેમાં ઇસ્ત્રી બિસ્ત્રી કરાવવાની ન પડે. આરંભ સમારંભ ઘટે તો શ્રાવક પણ આવે. એટલે શ્રાવકને આરંભ સમારંભ ખટકે. બોલો જોઈએ, બિનજરૂરી આરંભ સમારંભ આપણે ન ફાવે. અતિ અલ્પ આરંભ સમારંભથી અને અતિ અલ્પ પરિગ્રહી બનીને આપણે જીવવાનું છે. સમજાય છે? આજે તો આરંભ સમારંભ બહુ વધી ગયા, પણ એક કાળે છે ને અમદાવાદની અંદરમાં એક શ્રાવકે સૌથી પહેલાં મિલ નાખી. મિલ જે મહાશ્રદ્ધાનો યુગ, જેને કર્માદાન કહેવાય, મિલો વગેરેના. અને એ શ્રાવક પાછો તે કાળના પ્રભાવક આચાર્ય ભગવંતનો ભગત, અને એને પૂછ્યા વિના નાખી. તો બોલો, એ ગુરુ અને ભક્ત વચ્ચેનો સંબંધ થયો. જ્યારે પેલા એના ગુરુને ખબર પડી કે મારા ભગતે આવા કર્માદાનના ધંધા અને તે મને પૂછ્યા વિના નાખી, એ આચાર્ય ભગવાનને આખી રાત ઊંઘ ના આવી. આવો ગુરુ શિષ્યનો, ગુરુ ભક્તનો સંબંધ છે. એટલે પાછો એને રોજ સવારે વંદન કરવા આવવાનો નિયમ. એટલે આચાર્ય ભગવાન બધું કામ છોડીને એની જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે અને ક્યારે એને કાંઈક સંભળાવું કે ત્યાં કરીશું. એટલે પેલો તો હજુ ઉપાશ્રયના પગથિયા ચડી ગયો છે, પણ જેવા પગથિયા ચડતા એનું મોઢું દેખાયું, હજુ તો પૂરો દેહ નથી દેખાયો. અને ત્યાં જે આચાર્ય ભગવંતે રાડ નાખી, રાડ. કેમ ભાઈ, કઈ નરકે જવું છે? બોલો જોઈએ, કઈ નરકે? હજુ તો આવ્યો નથી, ઊભો રહ્યો નથી, વંદન કર્યું નથી. આટલો તો વિવેક રાખવો જોઈએ કે નહીં? આચાર્ય ભગવાન થયા છે તો બોલો, આવું દૂરથી જ કહેવાય. શું કરે? એને ચેન જ નથી પડતું. આવા મહાપાપના ધંધા આ મારો ભક્ત થઈને કરે, અને તેમાં પાછો મને પૂછે પણ નહીં. અમારે ત્યાં નિયમ છે કે શ્રાવકને જે કાંઈ કરવું હોય બધું એના ગુરુને પૂછીને કરવાનું. જ્યારથી તમે આ પૂછવાનું છોડી દીધું ને ત્યારથી તમારા જીવનમાં પતનની પાયલોટ કાર ઊભી કરી છે.
સારું કરવું હોય તોય પૂછવાનું, ખરાબ કરવું હોય તોય પૂછવાનું, પૂછ્યા વિના કાંઈ કરવાનું નહીં. આ અમારી આર્ય પદ્ધતિ હતી. આજે રાખ્યું છે પૂછવાનું. તમે તમારા બાપને નથી પૂછતા, તમારી પત્ની તમને નથી પૂછતી. બસ હું જાઉં છું. અરે જાઉં છું એટલે શું? ક્યાં જાઉં છું, શું કામ જાઉં છું, ક્યારે આવવાના છું, બધા જવાબ જોઈએ, પછી જવાની વાત. પણ મારે શું કહેવું છે, ગુરુ એકદમ ડફોડ નથી. તમારા કારણો જણાવો તો મધ્યમ માર્ગ નીકળશે. તમે એવું ન માનો. તમારા ગુરુને ગીતાર્થ માનો છો કે નહીં? પેલા આચાર્ય ભગવાનનો હૃદયમાંથી નીકળેલો અવાજ. બોલો, એ કાળનો મિલ માલિક, નામ પછી આપણું. એની આંખમાંથી આંસુ આવી ગયા. બે હાથ જોડી કહે છે, પ્રભુ માફ કરો. લોભને વશ થઈને આ એક મિલ ખોલી નાખે છે, પણ હવે નિયમ લઉં છું કે બીજી ક્યારેય નહીં ખોલું. એ આચાર્ય ભગવંત હતા નેમિસુરી મહારાજ. એના ભગતનું નામ શું હતું? હા, માકુભાઈ શેઠ હશે મને લાગે છે. માકુભાઈ શેઠ, ભગુભાઈ. હવે આ તો વર્ષો પહેલાની વાત, અમે બધી અમારા વડીલોના મુખે સાંભળેલી. બરાબર છે. પ્રભુ સાથે સંબંધ જોડવો છે તો આપણે આગળ પ્રયત્ન કરીશું. બરાબર છે. ચાલો.